પંચમહાલમાં સમગ્ર શિક્ષા વિભાગમાં 2,79,00,000થી વધારેની ઉચાપત થઈ છે। કરાર આધારિત કર્મચારીઓએ ખાનગી એજન્સીઓ સાથે મળીને કૌભાંડ કર્યું। 2024-25 અને 25-26 દરમિયાન આ કૌભાંડ કરવામાં આવ્યું। હિસાબી અધિકારી પૂજન જોશી અને QEM નીતિન પટેલ નામના કર્મચારીઓ સામે આરોપ છે। કમ્પ્યુટર મશીનરી, સ્માર્ટ ક્લાસના ઉપકરણો અને ફાયર સેફ્ટીના સાધનોની ખરીદીમાં કૌભાંડ કરાયું। પૂર્વ મંજૂરી વિના અને ખરીદી કર્યા વગર માત્ર બોગસ બિલો રજૂ કરાયા। બોગસ સહી અને બદલી થઈ ગયા પછી પણ સરકારી નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા। વાર્ષિક હિસાબોનું ઓડિટ કરવામાં આવતા ભાંડો ખુલ્યો હતો। તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2,79,00,000 જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ નાણાકીય ઉચાપતની આજ રોજ FIR નોંધવામાં આવી છે। આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે।